ગુજરાતની આન બાન અને શાન એ ડાલા મથ્થા સાવજ એશિયાટિક લાયન દુનિયામાં એકમાત્ર ઠેકાણું આપણું સૌરાષ્ટ્ર, આપણી સોરઠની ભૂમિ કે જ્યાં એ ગીરમાં પોતાનું વસવાટ કરે છે અને એ જ ડાલા મથ્થાને લઈને હંમેશા રણનીતિ રાજનીતિ પણ ચાલતી રહે છે। હમણાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા, વિપક્ષે પ્રહાર કર્યા હતા સિંહોના મોતને લઈને, એ વખતે પણ આંકડા મૂકવામાં આવ્યા। આજે વિધાનસભામાં આંકડા મૂકવામાં આવ્યા છે અને વિધાનસભામાં જે આંકડા મૂકવામાં આવ્યા છે એમાં ચોંકાવનારી વાત એ છે કે પાછલા 2 વર્ષમાં 57 સિંહોના અકસ્માતે મોત થયા છે। પણ એની છણાવટ કરવી જરૂરી છે। હિરેન પાસેથી જાણીએ કે હિરેન, આ 57 સિંહોના જે અકસ્માતે મોત થયા છે એ ઇનફાઇટના કારણે થયા છે કે પછી ટ્રેનની નીચે, વાહનની નીચે કૂવામાં પડવાથી કે વાડી વિસ્તારમાં જવાના કારણે અકસ્માતમાં થયા છે? શું કોઈ એનું બાયફર્કેશન મળી રહ્યું છે? જો પ્રોજેક્ટ લાયન અને સિંહ સંવર્ધનના કરોડો રૂપિયાનો ખર્ચો છતાં દર વર્ષે 2 વર્ષે આ પ્રકારે 300 થી 250 જેટલા સિંહો અને સિંહ બાળના મૃત્યુ છે તે થાય છે, એ પ્રકારના આંકડા વિધાનસભા ગૃહમાં સરકાર સત્તાવાર રીતે સ્વીકારે છે। છેલ્લા 2 વર્ષમાં પણ આ જ પ્રકારે લગભગ 285 જેટલા સિંહોના મૃત્યુ થયા છે। આ 285 પૈકી 57 સિંહોના મૃત્યુ એવા છે કે જે કુદરતી રીતે નથી થયેલા, એટલે કે એમાં ક્યાંક અકસ્માત છે, ક્યાંક ટ્રેન સાથે અથડાવાના કારણે, ક્યાંક ઇનફાઇટના કારણે, અથવા તો ક્યાંક જે ખુલ્લા કૂવાઓ છે એ ખુલ્લા કૂવાઓમાં પડવાના કારણે મૃત્યુ થયા છે। એમ થઈને કુલ 57 છે અને બાકીના 228 સિંહોના મૃત્યુ છે એ કુદરતી દ્રષ્ટિએ છે, પણ કુદરતી દ્રષ્ટિએના કારણે પણ એમાં પણ ક્યાંક બીમારી અથવા તો અન્ય કારણો એની અંદર આવરી લેવામાં આવે છે। પ્રોજેક્ટ લાયન અંતર્ગત આ સિંહોના મૃત્યુ જે છે એનો મૃત્યુદર ઘટાડી શકાય। જે અકસ્માતે મૃત્યુના જે કેસો છે એની અંદર જે અત્યાર સુધી ધ્યાનમાં આવ્યા છે એવા કેસોની અંદર સરકાર મૃત્યુદર ઘટે એના હેતુથી જે કૂવાઓ છે એ ખુલ્લા કૂવાઓને બંધ કરવામાં આવી રહ્યા છે, એના ઉપર જાળી લગાવવામાં આવી રહી છે। આ સિવાય જે રેલવે લાઇન પસાર થઈ રહી છે એની બંને બાજુ પેરાફિટ કરવામાં આવી રહી છે, જેથી કરીને સિંહો રેલ પસાર થતી હોય ત્યાં સુધી ન આવે। છતાં પણ આ પ્રયાસો છતાં લગભગ વર્ષે 57 થી 58 સિંહના મૃત્યુ આ પ્રકારના અકસ્માતોથી થયા છે। અને આગળ